હેલો એવરીવન, તો આજે આપણે શીખી રહ્યા છીએ આઈ શેડો. તમારા સ્ટુડન્ટ કરી રહ્યા છે આજે આઈ શેડો. તો તમે જોઈ રહ્યા છો કે પહેલા લાઇટ કલર લેવાનો છે. આઈસ ઉપર પહેલા ફાઉન્ડેશન કરીને તેને લોક કરવાનું છે. ત્યારબાદ ડાર્ક કલર લઈશું. જે આઉટર કોર્નર ઉપરથી આપણે ડાર્ક કલર કરીશું. તેને સરખી રીતે મચ કરવાનું છે. બંને આઈસમાં એવી જ રીતે થશે. શેડો આઈસની બહાર ન જાય એવી રીતે તેને વી શેપમાં લેવાનું છે. ત્યારબાદ તેને મોટા બ્રશથી એને મચ કરવાનું છે. ડાર્ક કલર હંમેશા આઉટર કોર્નર ઉપર લગાવવું, જેથી કરીને આપણી આઈ શેડો સરખી દેખાય. ઇનર કોર્નર ઉપર હંમેશા લાઇટ કલર લગાવો, જે હંમેશા લાઇટ યલો શેડમાં પડતો હોય. સાઇડરની આઈ શેડોમાં એક જ કલર કરવાનો હોય. શેડોને જેમ તમે મચ કરશો એમ તમારી આઈ શેડો વધારે સરસ દેખાય. ત્યારબાદ તેને ડાર્ક કલરથી લાઈન આપવાની છે. જે આઈસને સ્મોકી બનાવે છે. જેમ આઈ શેડોનો કલર તમે મચ કરશો એવી જ રીતે તમારી આઈ શેડો એકદમ સુંદર દેખાશે. ત્યારબાદ કલર મિક્સ કરવામાં આપણે બીજા એક અલગ બ્રશથી યુઝ કરીશું, તેને સરખી રીતે મચ કરવા માટે. કલર મચ થઈ ગયા બાદ આપણે થોડું ગ્લિટર લગાવીશું, જેથી આઈસ આપણી હાઇલાઇટ થઈ શકે છે. ગ્લિટર એવા જ કલરનું લેવાનું જેથી એમના કોસ્ચ્યુમ કે એમનો મેકઅપ સૂટ થઈ શકે. શેડો કર્યા બાદ આપણે આઈબ્રોને થોડોક હાઇલાઇટ આપીશું. આઈબ્રોને હાઇલાઇટ એવી રીતે આપવાનો છે જ્યાં આઈબ્રોનો કટ પડતું હોય, જ્યાં ખૂણો હોય ત્યાંથી આપણે હાઇલાઇટ આપવાની છે. હંમેશા વચ્ચેથી જ સ્ટાર્ટ કરવું, જેથી કરીને આગળ એકદમ બ્લેક કલરનું ના લાગે. જો કે આ મારું સ્ટુડન્ટ વર્ક છે અને એ પણ સારી રીતે કવર કરી રહ્યા છે. ત્યારબાદ હવે કરશે આઈલાઇનર. આઈલાઇનર ઇનર કોર્નરથી હંમેશા પતલી જ રાખવાની. આઈલાઇનર કરતી વખતે હાથને થોડોક ખેંચી રાખવાનો ઉપરથી, એટલે એની આઈ સરખી રાખ. તો આ છે અમારું સ્ટુડન્ટ વર્ક. તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.